નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું નિલેશ વાલાણી અને આપનો મિત્ર કાનો. આજે ઘણા દિવસ પછી યુટ્યુબ દ્વારા તમારી સમક્ષ રજૂ થયો છું. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 2024નું ચોમાસું કેવું રહેશે તેના વિશેનો પ્રાથમિક અંદાજ આપની સમક્ષ રજૂ કરીશ. તો તે પહેલાં તમામ મિત્રોને વિનંતી કે વિડીયોને લાઈક કરી દેજો, તેમજ વિડીયોને તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી રહે. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, 2024નું ચોમાસું કેવું રહેશે તેના વિશેની વાત કરતાં પહેલાં એક ખાસ વાત કરી દઉં કે થોડા દિવસ પહેલાં કચ્છથી મારા પરમ મિત્ર એવા અને ખૂબ જ સારા આગાહીકાર ભરતભાઈ આહિર, જેઓ મારા ઘર સુધી મને મળવા આવ્યા, અને સાથે સૌરાષ્ટ્રના આગાહીકાર પ્રફુલભાઈ હિરપરા સાથે પણ મુલાકાત કરી. તો આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેઓની સાથે થોડીક ક્ષણો વિતાવવાનો મને મોકો મળ્યો, અને આ બંને મિત્રોને મળીને ખૂબ જ આનંદ થયો. તો મિત્રો, વાત કરીએ આવનારા 2024ના ચોમાસાની. તો અત્યાર સુધીના જે કુદરતી સંકેતો છે તેમજ ભટલી વાક્યો છે, તેમાંથી ઘણા બધા પરિબળો છે તે આવનારા ચોમાસા વિશે પોઝિટિવ જોવા મળ્યા છે, તેમજ એક બે પરિબળો આવનારા ચોમાસા વિશે નેગેટિવ પણ જોવા મળ્યા છે. પરંતુ હું જે દર વર્ષે પરિબળોનો અભ્યાસ કરીને જે તારણ કાઢું છું તેના પરથી જોવા જઈએ તો આવનારું 2024નું ચોમાસું છે તે સારું રહેશે. દુષ્કાળ પડે તેવી કોઈ અત્યાર સુધીના એક પણ પરિબળ જોવા મળ્યા નથી. એટલે આવનારા 2024નું પ્રાથમિક અનુમાન જોવા જઈએ તો આવનારું ચોમાસું સારું રહેશે, અને 2026ના ચોમાસાની શરૂઆતથી જ ખૂબ સારા વરસાદ જોવા મળશે. તો મિત્રો, આ હતું 2026ના ચોમાસાનું પ્રાથમિક અનુમાન. ફરી મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય દ્વારકાધીશ.